કોણ ભાઈ 40 રૂપિયા નાખો ને અહીંયા સુવાને નાખો 30 રૂપિયા ભાઈ 38 પરવીન 40 રૂપિયા ભાવ પડ્યો. હાલો બેનો કરે મીડિયમ જો 100 રૂપિયા હા પ્યા વિડિયોમાં 1 2 3 4 5 6 7 8 હાલો 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 100 ગ્રામ આપણે એમ બોલો મિત્રો મજામાં છો, મજામાં રહેતું રહેવાનું ને આગળ કાર્ય કરતું જવાનું. આ છે આપણે જે માહિતી આપી તમને લાગે કે આ કરી ગયું છે તો કરવાનું, નકર કાંઈ નહીં. પણ જે આપણે માહિતી આપીશું એમાં તમને 80 થી 90% સફળતા મળશે અને મળશે. કેમ કે અનુભવ ખેડૂત લઈ જાય ને પૂછીને આપણે અહીંયા આગળ તમને કહેતા હોય કે જેટલી તમારો ખર્ચો ઘટે. શાકભાજીના ભાવમાં કંઈ નક્કી હોતું નથી. રીંગણાના ભાવ સતત ઘટતા 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા આવી ગયા છે. પહેલાં 60-70 રૂપિયા હતા, પણ એ આપણા હાથમાં નથી. આ તો એક સામાન્ય વાત છે. તો એવી જ રીતે સતત આપણે થોડો ઘણો કાંઈ ઘટાડો કરવો હોય તેની માટે જે નીચે બતાવી છે એ રીતના પેપર લગાડવા પડે. શું લેવા? એનાથી થોડો ખર્ચોમાં ઘટાડો થાય છે. શું લેવા કે આપણું તમને સ્લાઇડ ઉપર ફોટો બતાવું. જે ફોટો બતાવે છે ને એ ખેડૂતે અમરેલી સાઈડ મૂક્યા હતા. 3 દિવસમાં એને એટલી જીવાત ત્યાં છોટી ગઈ એ પેપર ઉપર. જે તમે જોવો છો ને વાદળી પીળો એ. તો આ વસ્તુ કરવાથી ફાયદો થાય. તમે ત્યારે કોઈ પણ શાકભાજી સોંપ્યું, રીંગણી, ભીંડો, મરસી કોઈ નવું વાવેતર કર્યું તો પહેલેથી જ મૂકી દેવાનું. જેટલું પહેલેથી મૂકશો એટલો કુકડની જીવાત ત્યાં જાય. જેટલી ત્યાં જીવાત જાય એટલું પાંદડું ઓછું ઉકળાશે. રીંગણી હોય તો રીંગણી મૂકશો તો રીંગણીનો છોડમાં પાછી આમથી આમ થઈ જાય છે. એક ખેડૂતનો કાલે ફોન આવ્યો હતો મોરબી સાઈડથી, ભાઈ તમે વિડીયોમાં કીધું કે મેં અહીંથી પેપર લઈને મેં મૂકી દીધા ને મને ફોટો મોકલો જો આવી રીતનું છે એમ. એટલે ખેડૂત સામેથી લે છે ને આ વિસ્તારમાં. મને આનંદ થયો એને આપણે જે માહિતી આપી છે અમુક ખેડૂત એનું પાલન કરે છે. રેડી આપણી પાસેથી લેવું એવું કાંઈ મહત્વનો મુદ્દો નથી. પેપર તમારા વિસ્તારમાં મળતા હોય તો લઈ લેવાનું, આપણી પાસે અવેલેબલ છે. રેડી આપણે સફેદ કરીને પેપર મગાવે છે એ હું પહેલાં મારી વાડીએ લગાડી છે. એમાં કઈ રીતની જીવાત એ પણ હું તમને કહીશ. રેડી એમાં 3 કલરના અલગ અલગ પેપર આવે છે, પીળું, વાદળી અને સફેદ. વાદળીને પીળાનો તો મને અનુભવ છે. હવે સફેદમાં કઈ રીતનું આકર્ષણ થાય છે એ આપણે જોઈશું અને પછી તમને કહેશું. રેડી કેમ કે આપણે અનુભવ પહેલાં કરવાનો અને પછી તમને કહેવાનું કે આ રીતનું આમ શું છે. ડાયરેક્ટ તમને એમને ન કહી દો કે આનું આમ થાય એમ. એટલા માટે હવે તમારે રીંગણી બનાવી હોય કે ભીંડો બનાવ્યો હોય, રેડી એક ઉદાહરણ આપજો. આ દવા છે એક્સેલ 825. તમામ જીવાત મારે સફેદ, લીલી, કથ્થી, થ્રીપ્સ બધું આમાં ભેગું આવી જાય છે. રેડી જે ખેડૂત લે છે સામેથી પછી માગે કે બોલી આપણને જે આપી છે ને એ આ દવા આપો. એટલે આ એવું છે એટલે અનુભવ ઉપર હાલે છે. રેડી આ વસ્તુ સારી છે. આ રીંગણીમાં હાલે. રીંગણીમાં અત્યારે સફેદ સાસડી છે તમને હક નથી, લીલી સાસડી હક નથી લેવાતી તો આ કામ કરશે એમાં. રેડી નહીં કરે એમ નહીં, પણ આ એમાં કરશે કામ એમ. એટલે આ વાપરો. રેડી ભીંડામાં હાલશે, રીંગણીમાં હાલશે, ગુવારમાં, કારેલીમાં, તુરિયામાં બધેમાં તમામ જેવા એક ઓલામાં આવી જાય છે. રેડી એટલે આ વસ્તુ પહેલા જેવી છે. તમને ગળે ઉતરે તોની વાત છે. બાકી કોઈ વધારે કહેતા નથી. કાલે આપણી દુકાન 99% બંધ રહેવાની છે. 99% એટલે 1% નહીં ને લઈને. એટલે કોઈને આવવું હોય તો ફોન કરીને પછી આવજો. ડાયરેક્ટ કોઈ આવતા નહીં. ખાસ કરીને કાલની માટે યાદ રાખજો. કાલે દુકાન બંધ રહેવાની છે. રેડી ફોન કરીને આવજો. ડાયરેક્ટ કોઈ આવી જતા નહીં જેથી તમે હેરાન ન થાવ. રેડી બાકી કોઈ સમસ્યા હોય બહારના તો ખેડૂતો એની માટે લોકલ તો એનું કંઈક લેવા આવવાનું તો દુકાન હોય. કોઈ પેશન્ટ તો કોઈ દુકાને નથી આવવાના. લોકલ ખેડૂત હોય એ તો એને ગામમાં કાંઈ કામ હોય તો જ અહીં આવવાના. પણ બહારના ખેડૂત ખાસ કરીને કાલે રવિવાર છે આમ પણ તોય છતાં આપણી જાણ કરવી આપણી ફરજમાં આવે છે. રેડી તો મળશું આગળ આપણે શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો. 40 રૂપિયા રીંગણામાં 40 રૂપિયા ભાઈ. કોણ ભાઈ 40 રૂપિયા નાખો ને અહીંયા સુવાને નાખો ભાઈ નાખો. સારું 50 રૂપિયામાં હાથ વેચું છું ભાઈ. 40 રૂપિયા ભાઈ રીંગણામાં 40 રૂપિયા ભાઈ. એ રીંગણામાં 40 રીંગણામાં 45 રૂપિયા ભાવ પડ્યો છે ને આ પ્રમાણે ક્વોલિટી છે. તમારા છે આ ખેડૂ છે. હાથમાં રાખો બતાડો. 37 રૂપિયા સુપર રીંગણા છે ભાઈ. 37
37 એ 37 38 રૂપિયા નાખો રૂપિયો 38 છે હવે નાખો રૂપિયો 38 રૂપિયા ભાઈ 38 પરવીન 38 રૂપિયા ભાઈ એ 38 નાખો છે રૂપિયો 38 રૂપિયા એ 38 રીંગણાના 38 રૂપિયા ભાઈ જાવ તો ભાઈ 38 રમેશભાઈ નો 39 આપો નહીં દેવાના જ છે તમ તારે 39 તમારે કોઈ નો લેવા કાંઈ વાંધો નહીં 39 રૂપિયા ભાઈ 39 જાવ તો ભાઈ 39 જાવ તો ભાઈ 39 એના નથી 39 જાવ તો ભાઈ બસ જવા જો હાલો 39 ભાવ પડ્યો છે 1 કિલોનો. હવે કોને આવ્યો 40 કે 30 કીધા 31 32 33 34 35 ₹40 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં આ પ્રમાણે ક્વોલિટી. આ મોટી ને લઈ લીધી. આ મોટી ને ખબર પડે 81 83 85 એકલ વાળું કાણું સારા બંને મારા છે કામ કો તમે હાલો બેનો ભરાય મીડિયમ જો 100 રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હાલો 8 રૂપિયા 108 રૂપિયા તમારી છે ને 108 રૂપિયા પૈસા જવા દે ભરતે એ ભરત 108 જવો છે સસ્તી જાય છે પાંચો ફીરા ભાઈ ને 108 રૂપિયા ભાવ પડ્યા છે આ પ્રમાણે ક્વોલિટી 108. અમારે કે તમને કરાય નથી 108 કારેલાના ભાવ 40 રૂપિયા ભાવ છે આ પ્રમાણે ક્વોલિટી છે કારેલાની. મકાઈમાં મકાઈ છે આ અમેરિકન આ પ્રમાણે ક્વોલિટી છે 10 રૂપિયા ભાવ પડ્યો છે 10 રૂપિયા કિલોના ભાવ. તુરિયામાં છે તુરિયા 20 રૂપિયા ભાવ છે તુરિયા આ પ્રમાણે ક્વોલિટી છે. પછી જેવી ક્વોલિટી એવા ભાવ. ટમેટા શું ભાવ જાય દાદા? 6 રૂપિયા ભાવ છે કિલાના. પછી જેવી ક્વોલિટી એવા ભાવ. આ ટમેટામાં 6 રૂપિયા. દેશી ગાજર ગાજરમાં 10 થી 12 રૂપિયા ભાવ છે ગાજર આ પ્રમાણે ક્વોલિટી છે. ગુવાર છે આ ગુવારમાં ભાવ ગુવારમાં 50 રૂપિયા ભાવ છે. તેલિયો ગુવાર છે. શું છે મેથીનો ભાવ? કોથમરીમાં 10 રૂપિયા ભાવ છે કોથમરીમાં 1 કિલોના ભાવ. સોળામાં શું ભાવ છે? સોળામાં શું ભાવ છે? 25 રૂપિયા ભાવ છે સોળામાં. 25 રૂપિયા આ પ્રમાણે ક્વોલિટી. ભીંડો છે 40 રૂપિયા ભાવ પડ્યા છે 1 કિલોના 40 રૂપિયા.
શેડિયા મરચા છે. મરચામાં 60 રૂપિયા ભાવ પડ્યા છે. શેડિયા મરચા છે. આ પ્રમાણે ક્વોલિટી છે. ફુલેવર છે. ફુલેવરમાં હું ભાવ પડ્યા? 10 રૂપિયા ભાવ છે કિલાના ફુલેવર. ટિંડોરા આવી ગયા છે. ટિંડોરા ઓર્ગેનિક. આ ટિંડોરામાં હે 60 રૂપિયા. 60 રૂપિયા ભાવ પડ્યો છે ટિંડોરામાં. આ પ્રમાણે ક્વોલિટી છે ટિંડોરાની. ભાઈ 60 રૂપિયા ખાલી. જાંગીરનું છે ને એક પૂછતો. 60 રૂપિયા ખાલી. 60 રૂપિયા ખાલી ભાઈ. ભાઈ થાય છે મામા એક કાંટે મૂકી તો અમલી. ભાઈ 60 રૂપિયા. બધું ભાઈ જાવ તું સારું છે. 60 રૂપિયા ખાલી. 80 ખાલી. 80 ખાલી. 87 ભાઈ. ભાઈ 87 રૂપિયા લીધા ભાઈ. 87 રૂપિયા ખાલી. એક તો વેચ નહીં. 87 રૂપિયા ખાલી. ખાલી 87 રૂપિયા ખાલી ભાઈ. આમાં આપણે વેચ્યું હોય ને ખાલી 87 રૂપિયા ખાલી. ખાલી 87 રૂપિયા ખાલી ભાઈ. આમાં વાળી છે કે ખાલી 87 રૂપિયા ખાલી. આ જાંગીર ની છે. 87 ભાઈ. 87 લીધા ભાઈ. 87 ખાલી. ખાલી 87 ખાલી ભાઈ. ખાલી 87 ખાલી. ખાલી 87 ખાલી. હલો નેવાસી માલ તો જોરદાર ભાઈ. નેવાસી ખાલી. નેવાસી ખાલી ભાઈ. 90 ભાઈ 90 રૂપિયા. ભાઈ 90 રૂપિયા ખાલી. ભાઈ 90 રૂપિયા ખાલી. 90 રૂપિયા થાય ભાઈ. 90 રૂપિયા ખાલી. 90 રૂપિયા ખાલી. 90 રૂપિયા ખાલી ભાઈ. 90 રૂપિયા ખાલી. 90 રૂપિયા ખાલી ભાઈ. ભાઈ 90 રૂપિયા ખાલી. જાય ભાઈ 90 રૂપિયા ખાલી ભાઈ. 90 રૂપિયા. બધું નો બધું કહેવાનું હોય બધું. 90 રૂપિયા જાય તું ભાઈ. 91 એટલી તું ભાઈ. નહીં 91 રૂપિયા ભાવ પડ્યો છે. કમિશન અલગ. ભાઈ એના કેટલા મૂકું ભાઈ? આ કેટલી છે ભાઈ? એક જ છે ભાઈ. કેટલા મૂકું? 80 ભાઈ. 80 81 82 83 84 85 રૂપિયા ખાલી ભાઈ. ભાઈ 90 રૂપિયા ખાલી. ભાઈ 90 રૂપિયા ખાલી ભાઈ. ભાઈ 90 રૂપિયા ખાલી. લીલું પીળું છે ફૂલ મોટું એક ખરખું દીધું. 90 રૂપિયા છે. હા એક ખરખું ડાકડું કોઈ વસ્તુ 90 રૂપિયા ભાઈ. હે હા તે ભલે 91 92 93 94 94 રૂપિયા ખાલી ભાઈ. ભાઈ 94 રૂપિયા ખાલી. 95 ભાઈ. 95 ખાલી. ખાલી 95 રૂપિયા ખાલી ભાઈ. ભાઈ 95 ખાલી. ભાઈ 95 ખાલી. 96 રૂપિયા ખાલી. ખાલી 96 રૂપિયા ખાલી. ભાઈ લીમડાના 96 રૂપિયા ખાલી ભાઈ. ભાઈ 96 રૂપિયા ખાલી. 96 રૂપિયા. 97 98 98 99 સારું છે પછી કહેતો નહીં. 99 ખાલી. 99 રૂપિયા ખાલી. 99 ખાલી. 99 રૂપિયા ખાલી. એક જ છે. 99 રૂપિયા ખાલી. આવો તું 100 દામ આપણે એમ બોલો. ભાઈ બોલો ભાઈ ભાઈ 100 દામ આપણે એમ બોલો. જી ફોર મરસા છે એકદમ તીખા. શું ભાવ પડ્યો છે? 90 રૂપિયા. 90 રૂપિયા ભાવ છે મરસામાં. જી ફોર તીખા.
બાજુના 95 રૂપિયા ભાવ પડ્યો છે આમાં 1 કિલાના ભાવ શિમલો 100 ગુંદાની ભાજી હતી 141 રૂપિયા ભાવ આવ્યો છે 141 ગુંદાની ભાજી આ પ્રમાણે ક્વોલિટી કાકડી નું ભાવ પડ્યો 25 રૂપિયા 25 રૂપિયા ભાવ છે કાકડીમાં આ પ્રમાણે ક્વોલિટી કેરીમાં લઈ લો ભાઈ લખવાનો ભાવ કીધો 80 રૂપિયા ખાલે ઉઠાવો કોબીમાં ભાઈ તો તમારે ચાલો જોરુભાઈ નો હરક ભાઈ બુધાભાઈ કોબી ચાર થી 5 રૂપિયા ભાવ છે કોબીમાં 4 થી 5 અલગ અલગ ક્વોલિટી છે તુરિયામાં તુરિયા 20 થી 25 રૂપિયા ભાવ છે ક્વોલિટી પ્રમાણે કેડો જો ભાઈ આખી સમાજ નાખે કેરીનો ભાવ કે છે ભાઈ કેરી આ તુરિયાના ખેડૂ છે તુરિયા વાળા ખેડૂ હા દૂધિયામાં ટમેટા સુપર દૂધી 5 પાંચ. દૂધીમાં 5 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલાનો 5 રૂપિયા તુરિયા 25 આ ક્વોલિટી છે આજે 22 રૂપિયા આવશે 22 રૂપિયા આવશે મોટા 22 રૂપિયા તુરિયા 22 રૂપિયા કરી નાખ્યા તુરિયા જો તો લેવા મોટા 22 રૂપિયા કરી નાખ્યા એ વૈશ્રા મમ્મા તુરિયા ના કોઈ લઈ લે 22 રૂપિયા જાસમાં એક નંબર રેખામાં જે 22 રૂપિયા કરી નાખ્યા તુરિયામાં ખાલી તુરિયા 22 રૂપિયા થઈ ગયા ભાઈ લેવા મળો હરી ગોવા મતાય તો લખાય છે મોટા ભાઈ હા મતાય તો લખાય છે લેવા મળો તમારે જોવો તો હરી ગોવા રાખો છો નથી રાખતો નથી રાખો છો તમારું જે થાય લખી તમને હરી ગોવા એટલે હરકવામ ભાઈ પર તારી પાસે 30 થી 35 ભાવ છે ભાઈ 10 કિલો માં મોટા ભાઈ બધા લઈ ગયેલા છે કાકા તો અહીં બધા લઈ ગયેલા 10 કિલો માં બધા મસ્તા એક નંબર VIP છે હાલો હવે મટકી જોઈ લે, મટકી ભાવ પડ્યો 15 રૂપિયા 15 થી 20 રૂપિયા ભાવ છે આ કાકડી પ્રમાણે ₹65 રૂપિયા ભાવ પડ્યો છે કિલો વાલોળ છે વાલોળમાં શું ભાવ પડ્યો છે 30 થી 35 વાલોળ 30 થી 35 રૂપિયા કિલાના ભાવ